વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિમ્ન જાતિમાં જન્મેલા ભગવાનના ભક્તોનું અપમાન કરનારો કઈ દુર્ગતિને પામે છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો, અને એમાં પણ જે વર્ણાશ્રમની દુહાઈ આપી ભગવાનના ભક્તોનું અપમાન કરતા હોય છે, એવું તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ ભક્ત શબ્દનો અર્થ શું થાય તેના પર વિચાર કરીએ તો ભક્ત શબ્દનો અર્થ કરતા સંસ્કૃત કોશકારો કહે છે કે ભક્ત એટલે જે સેવનીય હોય, પૂજનીય હોય, તેને ભક્ત કહેવામાં આવે છે. સામાન્ય રીતે એની વ્યાખ્યા કરીએ તો જેનું મન ભગવાનની સાથે જોડાયેલું છે એને ભક્ત કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 13મા શ્લોકમાં કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના અમે કરેલી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પોતાના સ્વમુખે કહે છે કે જગતની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અંત્યજ ઇત્યાદિ જે વર્ણ દેખાય છે એ વર્ણોની રચના મેં જીવાત્માના પ્રાચીન કર્મ અનુસાર કરેલી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 24મા શ્લોકમાં કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મો યહ હાતવ્યો ન કેનચિત. અર્થાત કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ એ કોઈ સત્સંગીએ ક્યારેય પણ ત્યાગ કરવો નહીં. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. એટલે આપણે આપણા વર્ણ ધર્મમાં રહ્યા થકા જ ભગવાનની ભક્તિ કરવાની છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, અંત્યજ છે, એ લોકોને જે પ્રમાણેની આજ્ઞા ભગવાને આપેલી છે તે જ પ્રમાણે એ આજ્ઞાનું પાલન કરતા થકા એને ભગવાનની સેવા કરવાની છે. પણ એનો અર્થ એ નથી કે જે ઉચ્ચ જ્ઞાતિની અંદર પ્રગટ થયેલા વ્યક્તિએ નિમ્ન જાતિમાં પ્રગટ થયેલા ભગવાનના ભક્તોનું અપમાન કરવું, એને હળેદૂત કરવું. કારણ કે ભગવાનના ભક્તોનું અપમાન કરાય તથા ભગવાનના ભક્તને હળેદૂત કરાય તો એવા મનુષ્યની દુર્ગતિ થાય છે એવું શાસ્ત્રોકારો કહે છે. જેમ કે શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 9મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કે વિપ્રાદ વિશદ ગુણ યુતાદ અરવિંદ નાભ પાદારવિંદ વિમુખાત વચમ વરિષ્ઠમ મન્યે તદાર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ પુનાતિ સકુલમ ન તો ભૂરિમાન. અર્થાત કે જો કોઈ બ્રાહ્મણ હોય અને તે 6 ગુણોથી યુક્ત હોય છતાં ભગવાનથી વિમુખ હોય તો તેનાથી એક ચંડાળ અર્થાત કે નીચી જાતિનું ભક્ત શ્રેષ્ઠ છે. કારણ કે તે ભક્તે પોતાનું મન, વાણી અને પ્રાણ ભગવાનને અર્પણ કરી દીધા છે અને એને લઈ તે પોતાનું તથા પોતાના કુળને પવિત્ર કરનાર છે. આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે નિમ્ન જાતિમાં પ્રગટ થયેલો એ ભગવાનનો ભક્ત પોતાના મનને, પોતાની વાણીને અને પોતાના શરીરને જો ભગવાનને સમર્પિત કરી ચૂકેલો છે તો એ ભગવત ભક્ત એ બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે કે જે બ્રાહ્મણ ભગવાનથી બહિર્મુખ છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે શુદ્રમ વા ભગવત ભક્તમ નિષાદમ સ્વપચમ તથા
વિક્ષતે જાતિ સામાન્યાત સ યાતિ નરકમ ધ્રુવમ. અર્થાત કે જો કોઈ શુદ્ર, નિષાદ અથવા ચંડાળ પણ ભગવદ ભક્ત હોય અને તેને માત્ર જાતિથી સમાન સમજીને અપમાન કરે તો તે નિશ્ચિતપણે નરકમાં જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિમ્ન જાતિમાં જન્મેલો ભગવાનનો ભક્ત એ પણ ક્યારેય અપમાન કરવા યોગ્ય નથી. અને જો કોઈ ભગવદ ભક્ત એ નિમ્ન જાતિમાં જન્મેલા ભક્તોનું અપમાન કરે છે, એને નિમ્ન જાતિનો સમજીને એનો બહિષ્કાર કરે છે, તો એ નિશ્ચિતપણે નરકની અંદર જાય છે, એવું મહર્ષિ પુલસ્ત કહે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, યેસામ ભગવતી ભક્તિ સર્વભૂતેષુ તે સ્મૃતાઃ તેસામ નિંદામ કરોતિ સ યાતિ રૌરવમ નરકમ. અર્થાત કે જેઓને ભગવાનમાં ભક્તિ છે તેઓ સર્વ જીવોમાં પૂજનીય છે. જે કોઈ તેમની નિંદા કરે છે તે ભયંકર એવા રૌરવ નરકની અંદર જાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર કહ્યું છે કે નિંદા કુર્વંતી યે મૂઢા વૈષ્ણવાનામ મહાત્મનામ પતંતિ પિતૃભિઃ સાર્ધમ મહારૌરવ સંઘ્નિતે. અર્થાત કે મૂર્ખ લોકો જે મહાન વૈષ્ણવોની નિંદા કરે છે તેઓ પોતાના પિતૃઓ સાથે મહારૌરવ નરકમાં જાય છે. ભલે નિમ્ન જાતિમાં પ્રગટ થયેલો હોય, પરંતુ જેણે મન, કર્મ અને વાણીથી ભગવાનનું ભજન કરેલું છે, તો એવા ભગવદ ભક્તની નિંદા કરવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, તો એ અપમાન કરનારાઓ ભયંકર રૌરવ નરકમાં જાય છે. મહાભારતના વન પર્વમાં કહેલું છે, ન જાતિર નૈવ સંસ્કારો ન શ્રુતમ ન ચ સંભવઃ કારણાની વિજત્વસ્ય વૃત્તમેવ તુ કારણમ. અર્થાત કે માત્ર જાતિના આધાર પર ભક્તોનું અપમાન કરવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે. જાતિ, સંસ્કાર, વેદાધ્યન કે જન્મ આ બધું બ્રાહ્મણત્વનું કારણ નથી, પરંતુ સારો આચાર એટલે કે સારું વર્તન જ મુખ્ય કારણ છે, એવું મહાભારતમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે. વિષ્ણુ પુરાણમાં પરાશર ઋષિ કહે છે, યસ્યાસ્તિ ભક્તિર ભગવત્ય કિંચના સર્વૈર ગુણૈસ્તત્ર સમાસતે સુરાઃ હરાવ ભક્તસ્ય કુતો મહદ્ગુણા મનોરથેના સતી ધાવતો બહિઃ. અર્થાત કે જે મનુષ્યને નિષ્કપટ રીતે ભગવાનમાં ભક્તિ છે તેમાં બધા દેવત્વના ગુણો આપોઆપ આવે છે, અને જે ભગવાનનો અભક્ત છે તેમાં કોઈ સારા ગુણ નથી. સારા ગુણ હોવા છતાં પણ એ દુર્ગુણ છે. એનું કારણ કે ભગવાનથી વિમુખ છે અને ભગવાનની સન્મુખ છે. એ ભલે નિમ્ન જાતિમાં જન્મેલો હોય છતાં પણ એ ભક્તમાં દેવત્વની યુક્ત બધા જ ગુણો આવીને ઉપસ્થિત થઈ જાય છે. નારદ પુરાણમાં સંકાલિક ઋષિ કહે છે, હરિભક્ત પરાધીનો હિ ભગવાન સનાતનઃ તેસામ નિંદામ કરોત્યેવ સ યાતિ નરકાલયમ. અર્થાત કે ભગવાન પોતે ભગવાનના ભક્તના વશમાં છે. જે કોઈ એવા ભક્તોની નિંદા કરે છે તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી રામ એવો સબરીની અનન્ય ભક્તિ જોઈને એને વશ થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીની અનન્ય ભક્તિ જોઈને એમને વશ થઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ સગ્રામ ભક્તની અનન્ય ભક્તિ જોઈને એમને વશ થઈ ગયા હતા. મહાભારતમાં વન પર્વમાં ધર્મવ્યાધનું ચરિત્ર આવે છે. ધર્મવ્યાધનું જીવન એટલું બધું પવિત્ર હતું કે સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ વ્યાધ એવા શિકારીના ઘરે અપરોક્ષ રૂપે રહેલા હતા, અને એની પાસે જ્ઞાન લેવાને અર્થે બ્રાહ્મણ એવા કૌશિક ઋષિ ત્યાં જાય છે. વિચાર કરો, ક્યાં વ્યાધ અને ક્યાં બ્રાહ્મણ.
વશિષ્ઠ ઋષિ ભગવાન શ્રી રામના અનન્ય મિત્ર ગુહ રાજાને આલિંગન કરે છે. એનું કારણ કે ગુહ જે છે એ ભગવાન શ્રી રામનો પ્રેમી ભક્ત હતો અને એને લઈને બ્રહ્મર્ષિ એવા બ્રાહ્મણ વશિષ્ઠ પણ એ ગુહ રાજાને ગલે લગાવે છે. અન્યથા કોઈ બ્રાહ્મણ હોય અને એ ભીલની જાતિમાં જન્મેલાનો સ્પર્શ કરી દે તો પણ એને સ્નાન કરવું પડે. પરંતુ વશિષ્ઠ ઋષિ ગુહ રાજાને ભગવાન શ્રી રામનો પ્રેમી ભક્ત જાણે છે. અમે પ્રેમી ભક્ત જાણી એને ગલે લગાવે છે. વર્ણાશ્રમની મર્યાદા એક બાજુ છે, એ પાળવી જરૂરી છે, પણ એનો અર્થ એવો નથી કે ભગવાનના ભક્તો હોય એનો આપણે સ્પર્શ ન કરવો. કારણ કે વશિષ્ઠ આદિક બ્રહ્મર્ષિઓએ પણ ભગવાનના ભક્તને હૃદય લગાવેલા છે. માટે ભક્તો એવા જે ભગવાનના ભક્તોને વર્ણાશ્રમની મર્યાદા રાખવાને અર્થે ક્યારેય પણ અપમાન ન કરતા. વર્ણાશ્રમની મર્યાદા રાખવાની છે, પણ ભક્તોનું અપમાન નથી કરવાનું. આ એક સિદ્ધાંત વાત છે. બ્રહ્મ વૈવત પુરાણમાં કહેલું છે કે વૈષ્ણવેષુ વિશેષેણ નિંદામ્યઃ કુરુતે નરઃ સ યાતિ નરકમ ઘોરમ યાવત ચંદ્ર દિવાકરો. અર્થાત કે જે મનુષ્ય ભગવાનના ભક્તની નિંદા કરે છે તે સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ભયંકર નરકમાં રહે છે. પદ્મ પુરાણમાં કહેલું છે અર્ચ્ય વિષ્ણુ શિલાદિ ગુરુસુ નર્મતેર વૈષ્ણવે જાતિ બુદ્ધિ વિષ્ણુર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાદ તીર્થે અંબ બુદ્ધિ. અર્થાત કે ભગવાનની મૂર્તિને પથ્થર સમાન સમજવી, ગુરુને સામાન્ય માનવી અર્થાત કે મનુષ્ય સમજવા અને વૈષ્ણવોમાં જાતિ બુદ્ધિ રાખવી, આ બધું મોટું પાપ છે. ભક્તો ભગવાનના ભક્ત છે એ ભગવાનના ભક્તોમાં ક્યારેય પણ મનુષ્ય બુદ્ધિ કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 22મા વચનામૃતમાં કહે છે કે ભગવાનનું ભજનનો કરનારો જે જીવાત્મા એ પુરુષ પણ નથી એ સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. એ દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય એવો તેનો આકાર બંધાય છે, અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે એવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભજનનો કરનારો જે જીવાત્મા છે ને પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. માટે ભક્તો ભગવાનના ભક્તોનું અપમાન ક્યારેય પણ કરતા નહીં, એ જ સિદ્ધાંત વાત છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે વૈષ્ણવાનામ યથા શંભુ શ્રેષ્ઠો નાસ્તિ પરઃ ક્વચિત તેષામ નિંદામ કરોત્યંધઃ સ યાતિ નરકમ ધ્રુવમ. અર્થાત કે જેમ વૈષ્ણવમાં શંભુ શિવજી શ્રેષ્ઠ છે તેમ વૈષ્ણવો પૂજનીય છે. જે મૂર્ખ તેમની નિંદા કરે છે એ નિશ્ચિત નરકમાં જાય છે. ભગવાનના જે ભક્ત છે એ ભગવાનના ભક્તની ઉપર કેવલ ને કેવલ ભગવાનનું શાસન છે, એના પર રાજાનું શાસન પણ નથી ચાલતું. શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર જોજો પૃથુ રાજાનું ચરિત્ર આવે છે. એ પૃથુ રાજાના ચરિત્રની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે પૃથુ રાજાનું સંપૂર્ણ જગતની ઉપર સામ્રાજ્ય હતું, ભૂત પ્રાણી માત્ર પર એનું શાસન હતું, પરંતુ ભગવાનના ભક્ત અને બ્રાહ્મણો પર એમનું શાસન ન હતું. કારણ કે ભગવાનના ભક્ત અને બ્રાહ્મણો પર કેવલ ને કેવલ ભગવાનનું શાસન ચાલતું હોય છે. માટે ભક્તો જે અનન્ય ભાવે ભગવાનનું ભજન કરતા હોય અને નિમ્ન જાતિની અંદર પણ પ્રગટ થયા હોય ને તો એનું અપમાન ન કરતા, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. ઇતિહાસ અને પુરાણોની અંદર એવા અનેકો દ્રષ્ટાંત છે કે જેઓએ ભગવાનના ભક્તોનું અપમાન કર્યું તો એણે એના માથા પરિણામો ભોગવવા પડેલા હતા.
કાશીમાં રૈદાસ નામના એક ભગવત ભક્ત રહેતા હતા, જેઓ જાતિએ કરીને ચમાર મૂછી હતા. પરંતુ કહેવાય છે કે એવો મન, વાણી અને કાયથી ભગવાનને સમર્પિત થઈ ચૂકેલા હતા. તો કાશીની અંદર રહેતા મોટા મોટા બ્રાહ્મણો અને કાશીના રાજા પણ એમના ચરણારવિંદની રજને પોતાના મસ્તક પર ધારણ કરતા હતા. ભગવાન શ્રી રામ વિશે એમને વાત્સલ્ય ભાવ હતો. ભગવાન શ્રી રામ એ રૈદાસની ગોદની અંદર બિરાજમાન રહેતા હતા અને રૈદાસજી એમને દુલાર કરતા હતા. તો આવા રૈદાસના ચરણારવિંદની રજ મોટા મોટા બ્રાહ્મણો પોતાના મસ્તક પર ધારણ કરતા હતા અને એ ધારણ કરવામાં પોતાનું સૌભાગ્ય માનતા હતા. માટે ભક્તો, જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના ભક્તોની અંદર જાત પાતનો ભેદ ન રાખતા. વર્ણાશ્રમની મર્યાદા રાખવાની છે, પરંતુ એમને હળેદૂત નથી કરવાના, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેવાનું. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.